લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 મહાસુદ ત્રીજ શનિવાર તારીખ 1/2/2025. મિત્રો, આજથી ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ. આજના સૂર્યોદયનો સમય સવારે 7:20 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:26. આજની ચંદ્ર રાશિ છે કુંભ, અને આ કુંભ રાશિ રાત્રે 8:57 સુધી રહેશે અને ત્યાર પછી રાશિ રહેશે મીન. આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્યારે પણ કામ અટકે ત્યારે વડીલની સલાહ અવશ્ય લેવી. એ અનુભવી માણસ પાસેથી લીધેલી સલાહ આપણા કામને, આપણા જીવનને સરળ બનાવી શકે છે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ, અને આ કુંભ રાશિ રાત્રે 8:57 સુધી જન્મેલા બાળકોની રાશિ રહેશે અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મીન. આજના જન્મેલા બાળકો શારીરિક રીતે મજબૂત હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર: માનવ જીવનમાં માનવે ક્યારેક હારવું જરૂરી હોય છે. આ કાર્યથી છે ને માનવીનું અભિમાન નિયંત્રિત રહે, એટલે ક્યારેક હારવાનું પસંદ કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, વીંછી કરડો હોય ને જો ઝેર ચડતું હોય ને તો એવા માણસને તાત્કાલિકપણે ફુદીનાનો રસ પીવડાવવો જોઈએ. આનાથી ઝેર જલ્દી નથી ચડતું અને તમને દવાખાને જવાનો સમય મળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: જ્યારે આપણો ક્રોધ ભડકે ને ત્યારે આપણે શાંત રહેવું ખૂબ જરૂરી હોય છે. તો આજે કોઈની પર બી ગુસ્સો આવે ને તો મનને કંટ્રોલ કરીને શાંત રહેજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં ખૂબ સરળતા આવતી દેખાય છે. આજે આર્થિક મૂંઝવણો ઓછી થાય અને એમાંથી આપણે નીકળવાનો માર્ગ મળે. આજે આપણા કૌટુંબિક સુખોમાં વધારો થતો દેખાય ને આજે આપણા વિરોધી પાછા પડતા દેખાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કાર્યમાં પ્રગતિ આવતી દેખાય છે. કોઈ કામ તમારા હાથમાં છે, ઘણા દિવસથી તમે આગળ વધવાનો પ્રયત્ન કરો છો, પાછા પડો છો. આજનો પ્રયત્ન પાછા નહીં પડવા દે, તમે આગળ વધશો. આજે તમારા મનના મનોરથ પૂર્ણ કરવાનો દિવસ છે, તો એની પર ધ્યાન આપીને વધુ મહેનત કરીને આગળ વધો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે પણ આજનો દિવસ ઘણો સારો. ઘણા બધા જૂના પ્રશ્ન જે પડતર છે એની પર ધ્યાન આપજો. આજે છે ને તમારામાં એક પ્રકારનું એક વાકચાતુર્ય જેને કહીએ ને એ ગુણ આજે ઉભરતો દેખાય છે ને એ ગુણના કારણે આજે તમે તમારા અટકેલા અધૂરા કામ પૂર્ણ કરી શકો. આજે આવેશ પર અને ગુસ્સા પર કંટ્રોલ રાખીને ચાલવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ પોપટી. કર્ક રાશિવાળા માટે જે કંઈક નવી ઓળખાણ થતી દેખાય. આજે તમારું સામાજિક કાર્ય આગળ વધે. આજે નવું સાહસ કરવાનું મન થાય, એની પર આપણે અમલ બી કરીએ. પણ મિત્રો, થોડી ધીરજ રાખજો. સમજી વિચારીને આગળ ચાલશો તો વધુ સારા પરિણામ મળે. આજે મધ્યાહન પછી થોડી તબિયતની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે શેર બજારના કામકાજમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી. આજે ઉતાવળમાં લીધેલા શેર નુકસાન કરાવી શકે છે. ઉતાવળમાં વેચેલા શેર નુકસાન કરાવી શકે છે. આજે ધ્યાન આપશો તો તમારા વેપાર ધંધાની ઉઘરાણી આજે તમે રિકવર કરી શકશો. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા રાશિવાળાએ આજે સાવધાન રહીને દિવસની શરૂઆત કરવાની છે. આજે ઉતાવળમાં કરેલા કાર્ય વિલંબમાં પડી શકે છે, તો આપણે ઉતાવળ નહીં કરશું. સમજી વિચારીને યોગ્ય સમયે કામની શરૂઆત અને પૂર્ણ કરવાની મહેનત યોગ્ય રીતે કરીશું તો ચોક્કસ આજના કાર્ય પૂર્ણ કરી શકશું. આજે યોગ્ય દિશામાં કરેલા પ્રયત્નનું ફળ ખૂબ જ સારું મળતું દેખાય. આજનો શુભ રંગ લાલ.
હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં, પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય છે. ભૂતકાળમાં કોઈને મદદ કરી હોય ને એનું વળતર આજે તમને માન સન્માનના રૂપે મળે. આજે આવા કાર્યને લીધે આપનો ઉત્સાહ વધે અને સમાજના મોભીઓ તરફથી આપને જે શાબાશી મળે એ આપના જીવનમાં એક એવા સ્થાન પર આપને પહોંચાડે જ્યાં આપની જવાબદારીઓ વધે. મિત્રો, આજે તુલા રાશિવાળાએ દક્ષિણ દિશાની લાંબી યાત્રાઓ ટાળવાની જરૂરિયાત દેખાય છે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજના દિવસની શરૂઆત વ્યસ્તતાથી ભરેલી દેખાય છે. આજે દિવસની શરૂઆત જ કોઈક કામથી થાય અને એ કામ આજે આપણે જવાબદારીપૂર્વક નિભાવવું પડે અને કારણે આજે આપની વ્યસ્તતા વધી જાય. પણ ફાયદો મોટો છે. તમારું જે ઘણા લાંબા સમયથી પડતર રૂપે જે કાર્ય અટકેલું પડ્યું છે એને વેગ મળે, એ કામ શરૂ થઈ જાય. આજે ખોટા ખર્ચાઓ ટાળવા પણ વૃશ્ચિક રાશિવાળા માટે જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. ધનરાશિવાળા માટે જે આર્થિક લાભ વધતો દેખાય. આજે છે ને તમારા ગંભીર પ્રશ્નો પર ધ્યાન આપજો. આજે ગંભીર પ્રશ્નોનું સારું નિરાકરણ આવી શકે એવો સરસ સમય છે, તો એનો લાભ લેજો ને તમારી ગંભીર સમસ્યાઓનું નિરાકરણ કરજો. આજે પોઝિટિવ વિચાર સાથે, પોઝિટિવ વર્તન સાથે આજે તમે કામ કરશો તો મોટી અને સારી સફળતા મળે. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસ સાવધાનીપૂર્વક શરૂ કરવાની જરૂરિયાત વાળો દેખાય છે. આજે વાણી વર્તન બગડતું દેખાય છે ને આના કારણે આપણા કામો અટકતા દેખાય અથવા કોઈની સાથે મોટો વિવાદ થઈ શકે. તો આજે આ સાવધાની જરૂર રાખજો. આજે થોડુંક ધ્યાન આપજો તો નાણાં ભીડ દૂર કરી શકશો. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સાચવીને ચાલવાનો છે. આજના કરેલા પ્રયત્ન આપણે ફળતા દેખાતા નથી, તો અહીંયા તમારે નિરાશ નથી થવાનું, સાવધાની રાખીને આગળ ચાલવાનું. આજે જો ભાગીદારીમાં ધંધો કરો છો તો ખૂબ સાવધાની રાખજો અને ભાગીદાર સાથે વાદ વિવાદથી બચજો. આજનો શુભ રંગ ઓરેન્જ, નારંગી. મીન રાશિવાળાએ આજે મન મોટું રાખવું પડે. આજે કોઈકની સાથે વાદ વિવાદ થાય અને એમાં આપણે બે શબ્દ સાંભળવા પડે. તો મિત્રો, આજે સહનશીલતા વધારીને ચાલજો. આજે મન મોટું રાખીને ચાલજો, કારણ કે આપણે જ્યારે પ્રત્યુત્તર આપીએ છીએ, વળતો જવાબ આપીએ છીએ, ત્યારે એ ઝઘડો નાનામાંથી મોટો થાય છે. તો આજે મન મોટું રાખીને આપણે એને જતું કરશું, પછી યોગ્ય સમયે એ બાબતનો જવાબ માંગશો તો તમને મળશે. પણ આજે જો તમે એમાં આગળ વધ્યા તો રાઈનો પાડ નક્કી છે. આનાથી દૂર રહેજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.